તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? તમને પણ મારી જેમ મોઢામાં પાણી આવી ગયું ને? અને ખાવાનું મન થઈ ગયું હશે, ખરું ને? જ્યારે આપણે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાઈએ છીએ ને, ત્યારે આપણને એમ જ થાય છે કે આવું પાણી આપણાથી નથી બનતું, પરંતુ આ રીતે પાણીપુરીનું પાણી જો બનાવશો ને તો તમારાથી પણ પાણીપુરીની લારી જેવું જ પાણી બનશે. અને આજે આપણે 100 પાણીપુરી માટે કેટલું પાણી જોઈએ અને બધા જ મસાલા સાથે એકદમ સરળ રીતે સ્વાદમાં ભૈયાજી જેવું જ ટેસ્ટી પણ ઘરનું એકદમ ચોખ્ખું પાણીપુરીનું આપણે પાણી બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર મરચાં લઈ લઈશું. મિત્રો, અહીંયા મેં 3 થી 4 મરચાં લીધા છે અને એ મીડિયમ તીખા છે. જો તમારે પાણીપુરીનું પાણી એકદમ વધુ પડતું તીખું બનાવવું હોય ને તો તમે આ રીતે 3-4 મરચાં એ પણ લઈ શકો અને ઝીણી જે તીખી મરચી આવે છે ને એ પણ એની અંદર એડ કરી શકો છો. તો એ બંને મરચાં આ રીતે કટ કરીને એડ કરી દેવાના. ત્યાર પછી અહીંયા મેં ફુદીનાના પાન લીધા છે અને આ ફુદીનાના પાન જ મેં કાઢી લીધા છે. એ પાનને કાઢી અને આપણે એની અંદર એડ કરવાના છે. જો દાંડલી સહિત તમે એમાં નાખશો ને તો એની દાંડલી છે એ થોડી તુરાશ પડતી હોય છે, તો આપણે પાણીપુરીના પાણીનો સ્વાદ ચેન્જ થઈ જાય છે અને બગડી જાય છે. તો આપણે અહીંયા આ જે ફુદીના પાન છે એ મેં એક બાઉલ, મોટો બાઉલ જે છે એટલો લીધો છે. અને અહીંયા મેં કોથમરી લીધી છે. જેટલા ફુદીનાના પાન લીધા છે ને સામે એટલી જ મેં કોથમરી લીધી છે. અને આ કોથમરી છે ને દાંડલા સહિત જ મેં આવી રીતે કટ કરી લીધી છે. જો કે કટ કરવાની જરૂર નથી, પરંતુ હું આ રીતે કટ કરી અને હું સ્ટોર કરીને રાખું જ છું. તો આ રીતે મારે કટ કરીને પડી હતી તો મેં કટ કરેલી જ એની અંદર નાખું છું. એટલે એક બાઉલ ફુદીનાના પાન અને એક બાઉલ કોથમરી એ રીતે આપણે એની અંદર નાખી દઈશું. હવે આ મિક્સર જારની અંદર જ નાખવાના છે. જે ચટણી બનાવવાનું મિક્સર જાર હોય છે એ જાર થોડું નાનું હોવાથી થોડું દબાવીને નાખવું પડશે. ત્યાર પછી એની અંદર આપણે સંચર પાવડર, અડધી ચમચી સંચર પાવડર નાખવાનો છે. અડધી ચમચી આપણે સૂંઠ પાવડર નાખીશું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું અહીંયા મેં સિંધા લૂણ લીધું છે. જો તમે નોર્મલ મીઠું ખાતા હોય તો તમે એ પણ લઈ શકો છો. અમે સિંધા લૂણ ખાઈએ છીએ એટલે મેં 1 ચમચી જેટલું સિંધા લૂણ લીધું છે. ત્યાર પછી અડધી ચમચી તીખા પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે. હવે મેં અહીંયા અડધીથી થોડું ઓછું એટલા માટે લીધો છે કારણ કે મારે ઘરનો આમચૂર બનાવેલો છે પાવડર, તો એ પાવડર થોડો ખાટો વધારે છે. તો બહારનો જો તમે લેતા હોય ને થોડો મીડિયમ આવશે, એટલા માટે તમારે અડધી ચમચી નાખવાની રહેશે. ત્યાર પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું. અને આ જે લીંબુનો રસ છે એ મેં 2 લીંબુનો રસ કાઢી લીધો હતો અને એ એની અંદર એડ કરું છું. હવે ઘણી વખત લીંબુમાં ઓછો ઘણો રસ નીકળતો હોય છે, તો તમારે 7 થી 8 ચમચી લીંબુનો રસ એની અંદર એડ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે એક બરફનો ટુકડો નાખી દઈશું અને એને ક્રશ કરી લઈશું. બરફનો ટુકડો નાખવાનું કારણ એ છે કે જ્યારે આપણે ક્રશ કરીએ છીએ ને ત્યારે મિક્સર જાર ગરમ થાય છે અને ગરમ થવાને હિસાબે આપણું જે કોથમરી અને ફુદીનો છે એ કલરમાં બ્લેક થઈ જતો હોય છે. તો બરફ નાખવાથી એનો કલર એકદમ ગ્રીન ને ગ્રીન જળવાઈ રહે છે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં ક્રશ કરી લીધા પછી પણ જે આપણી કોથમરી અને ફુદીનો છે એનો કલર એકદમ ગ્રીન છે. તો આ રીતે ગ્રીન ને ગ્રીન જ રહેશે. તો આ રીતે એકદમ મસ્ત પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. અને ત્યાર પછી આપણે એક બાઉલમાં થોડા એવા બરફના ટુકડા એડ કરીશું. અને 100 પાણીપુરી માટે પાણી જ્યારે બનાવવું હોય ને ત્યારે આપણે 1 લીટર પાણી બનાવીશું ને એટલે એનું પરફેક્ટ માપ થઈ જશે. હવે આ જે આપણે 1 લીટરનો જે કોઈ પણ કોલ્ડ્રિંક્સનો બોટલ આવે છે ને એ માપ સાથે જ મેં આમાં લીધું છે. તો એમાંથી અત્યારે અડધું પાણી નાખું છું એની અંદર. અને ત્યાર પછી અડધું હું પછી બતાવું કે ક્યારે એડ કરવાનું, કઈ રીતે આપણે એડ કરીશું. અને એની અંદર આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ બધી આપણે એની અંદર નાખી દઈશું. હવે
જે પાણી હતું ને એ પાણીમાંથી જ થોડું પાણી લઈ અને આપણે જે મિક્સરનું જાર હતું ને એ થોડું આપણે ધોઈ લઈશું. એટલા માટે જ આપણે અલગથી પાણી રાખેલું હતું કે આ રીતે મિક્સર જારને પણ એકદમ સરસ રીતે સાફ કરી અને બધું જ પેસ્ટ છે આપણે લઈ શકીએ. અને એના ઢાંકણામાં પણ થોડું ઘણું એની પેસ્ટ ચોંટી ગઈ હતી અને આવી ગયું હતું, તો એ પણ પાણી નાખી અને સરસ રીતે આપણે સાફ કરી અને એની અંદર એડ કરી દઈશું, જેથી આપણા બધા મસાલા એની અંદર આવી જાય, જરાય મસાલા આપણા વેસ્ટેજ ન જાય. તો આ રીતે બધું જ એડ કરી અને જેટલું પાણી એક્સ્ટ્રા વધ્યું હોય ને એ બધું જ પાણી એની અંદર આપણે નાખી દઈશું. આ રીતે 1 લીટરના માપ પ્રમાણે આપણે 100 પાણીપુરીનું પાણી આપણે બનાવી શકીશું. અને મિત્રો, જો તમે પાણી થોડું ઓછું ખાતા હો તો તમે ઓછું બનાવી શકો છો, તો તમારે 150 પૂરીમાં પણ ચાલશે. વધેલું પાણી બધું એની અંદર એડ કરી આપણે સરસ રીતે હલાવી લઈએ. અને ત્યાર પછી અહીંયા હજી બીજું છે કે અહીંયા મેં આ રીતનો જે મસાલો છે ને એ બનાવીને પણ રાખેલો છે. અને અહીંયા હું જલજીરા પાવડર નાખું છું. 1 ચમચી આપણે જલજીરા પાવડર નાખી દેવાની છે અને એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને હા મિત્રો, જ્યારે પણ આ રીતનો જે ચાટ મસાલો કે આ રીતનો પાણીપુરીનો મસાલો જો બનાવીને રાખીશું ને તો એમાં કોથમરી, મરચાં અને ફુદીનો 3ની પેસ્ટ બનાવી અને એ મસાલો તૈયાર કરી અને આપણે એની અંદર ડાયરેક્ટ જ નાખી અને ફટાફટ પાણીપુરીનું પાણી બની જશે. તમારે પણ જો એનો ઇન્સ્ટન્ટ મસાલો જોઈતો હોય ને તો મને કમેન્ટમાં યસ લખી દેજો, હું તમને એની રેસીપી આપી દઈશ. હવે તમે અહીંયા પાણીપુરીના પાણી એટલે કે તીખું અને ચટપટું પાણી, એ પાણીપુરીના પાણી સાથે પાણીપુરી તૈયાર છે. આ પાણીપુરી એકદમ ચોખ્ખી, શુદ્ધ અને એકદમ ટેસ્ટી. તમે જે બહારની પાણીપુરી ખાઓ છો ને એ જે અસ્વચ્છ, એ આપણે કેવું પાણી વાપરતા હોય છે, કેવી હોય છે એ આપણને ખબર નથી હોતી. તો એની જગ્યાએ તમે આ પાણીપુરીનું પાણી બનાવશો ને તો તમે બહારનું પાણીપુરીનું પાણી પણ ભૂલી જશો ને બહારની પાણીપુરી જ ભૂલી જશો. મિત્રો, તમને મારી આ પાણીપુરીના પાણીની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અમારા ઘરમાં તો આ રીતે પાણીપુરીનું પાણી જ્યારે બનાવીએ ને ત્યારે બધાને બહુ જ ભાવે છે. જોકે અમારા ઘરમાં તો બહારની પાણીપુરી જ ખાવાનું બંધ થઈ ગયું છે. તો મિત્રો, જો તમને ઉપયોગી બની હોય ને થોડી પણ, તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.